આસપાસના વોર રૂમમાં બઝર વાગ્યું છે। ખૂબ મોટા સમાચાર અને આ સમાચાર આવી રહ્યા છે સાબરકાંઠા બેઠકને લઈને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર। સાબરકાંઠામાં ફરી બદલાશે ઉમેદવાર, સૂત્રોનો દાવો છે ઉમેદવાર બદલાશે। સાબરકાંઠા બેઠક પર છેલ્લા 4 કલાકથી સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। અગાઉ ભીખાજી ઠાકોરને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી હતી, ત્યારબાદ ભીખાજીના વિવાદ બાદ ટિકિટ કાપીને કોંગ્રેસમાંથી આવેલા શોભના બારૈયાને ટિકિટ અને હવે શોભના બારૈયાનો વિરોધ થતા પાર્ટીએ પૂર્ણ ફેરવિચારણા શરૂ કરી છે। હિંમતનગર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષસ્થાને આ બેઠક શરૂ થઈ છે। છેલ્લા 4 કલાકથી આ મેરેથોન બેઠક ચાલી રહી છે। જિલ્લા પંચાયતના પ્રમુખના ઘરે બંધ બારણે બેઠક કરવામાં આવી છે। ન તો કમલમ કે ન તો સર્કિટ હાઉસ, પરંતુ જિલ્લા પંચાયતના પ્રમુખના નિવાસ સ્થાને આ બેઠક ચાલી રહી છે। છેલ્લા 4 કલાકથી આ મેરેથોન બેઠક કરવામાં આવી રહી છે। ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠા બેઠક પર બીજી વખત ઉમેદવાર બદલે તો પણ નવાઈ નથી। દીક્ષિત ઠક્કર, એક વખત બદલાયા, શું બીજી વખત પણ બદલવા પડશે શોભનાબેન બારૈયાને? કારણ કે પ્રાંતિજના છે, પૂર્વ કોંગ્રેસી છે અને નવા ભાજપી છે ને ટિકિટ મળતા ભીખાજી બાદ શોભનાબેનનો પણ વિરોધ, તો હવે શું ફરી ઉમેદવાર બદલશે ભારતીય જનતા પાર્ટી? બિલકુલ જે રીતે સમાચાર આવી રહ્યા છે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ છેલ્લી 4 કલાકથી સાબરકાંઠા ખાતે બેઠક કરી રહ્યા છે। એક બાદ એક આગેવાનોને બોલાવી રહ્યા છે, જિલ્લા પંચાયતના અધ્યક્ષને બોલાવી રહ્યા છે, સાથે જ ભીખાજી ઠાકોરને પણ ફોન કરીને હિંમતનગર બોલાવવામાં આવ્યા હતા અને બેઠકોનો દોર છે તે ચાલુ કરવામાં આવ્યો હતો। એટલે કે મહત્વની વાત છે કે સતત બેઠકોનો દોર છે તે અત્યારે સાબરકાંઠા ખાતે ચાલી રહ્યો છે। એ પહેલી વખત ભીખાજી ઠાકોરને લઈને વિવાદ થયો, ભીખાજી ઠાકોરને બદલી દેવામાં આવ્યા, પરંતુ ત્યારબાદ તો જ્યારે જ્વાળામુખી ફૂટી હોય તેની જેમ સ્થિતિ થઈ અને એક બાદ એક સતત 3-4 દિવસથી વિરોધ છે તે યથાવત જોવા મળી રહ્યો છે। અને હજુ પણ માંગ એવી છે કે શોભનાબેન બારૈયા છે, જેને ભારતીય જનતા પાર્ટીએ સત્તાવાર ઉમેદવાર જાહેર કર્યા છે, તેને બદલી દેવામાં આવે અને તેના જ લઈને સતત વિરોધ છે તે થઈ રહ્યો છે। અને છેવટે ડેમેજ કંટ્રોલ કરવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તે હિંમતનગર ખાતે પહોંચ્યા છે। સતત બેઠકોનો દોર છે તે ચાલી રહ્યો છે અને સતત 4 કલાકથી આ બેઠકોનો દોર છે તે ચાલી રહ્યો છે। કઈ રીતે વિવાદને શાંત પાડી દેવામાં આવે તેની રણનીતિ છે તે ઘડવામાં આવી રહી છે, કારણ કે ડોક્ટર તુષાર ચૌધરી છે કોંગ્રેસમાંથી, તેઓના અહીંથી મેદાને ઉતારવામાં આવ્યા છે। પહેલી વખત સાબરકાંઠા બેઠક પરથી તુષાર ચૌધરીએ છે જંપલા વિશે અગાઉ બારડોલીથી તેઓ લોકસભાની ચૂંટણી લડતા હતા, પરંતુ પહેલી વખત એવો ઘાટ સર્જાયો છે કે તુષાર ચૌધરી આ બેઠક પરથી ચૂંટણી લડવા માટે આવ્યા છે અને આ પ્રકારની સ્થિતિ છે તેનું નિર્માણ થયું છે। એટલે કહી શકાય કે હાલ આ પ્રકારની સ્થિતિ છે તે સાબરકાંઠા લોકસભા વિસ્તારમાં છે। ધર્મેશ, શું કહેશો? પહેલી વખત સાબરકાંઠા લોકસભા મત વિસ્તારમાં આ પ્રકારની સ્થિતિ અને વિરોધનો વંટોળ, અને અત્યારે સમાચાર આવી રહ્યા છે કે ફરીથી ઉમેદવાર બદલાય તો નવાઈ નહીં। ચોક્કસ ભાજપનું જે મુહૂર્ત હતું એ જ સાબરકાંઠામાં પહેલેથી જ વિવાદમાં રહ્યું છે। ભીખાજી હોય કે અત્યારે જે બેન છે એ હોય, પણ સૌથી મોટી દીક્ષિત વાત એ છે કે કોંગ્રેસમાંથી જે મહેન્દ્ર બારી આવ્યા અને એક જ વર્ષમાં એમના પત્નીને ટિકિટ મળી, એનો વિરોધ વધુ મને દેખાઈ રહ્યો છે। અને એટલે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અત્યારે પહોંચ્યા છે, બંધ બારણે જે બેઠક કરી રહ્યા છે એ આખું પ્રદેશ કક્ષાએથી જ એમને મોકલા હોય અને જેને કહે કે એ પણ એક પક્ષ તરીકે પોતે ત્યાંના પ્રભારી હોય, જેથી તમામ વિગતો જાણશે। પણ રોજે રોજ જેમ વિવાદ એક વધતો જાય છે ભીખાજીને કારણે, અને એને કારણે અત્યારે જે જોવા મળ્યું છે મહેન્દ્રસિંહ બારિયા, સૌથી મહત્વની વાત એ હું આજે ફરી એકવાર સૂચિતાર્થ કરું છું કે એક જ વર્ષમાં એ આવ્યા અને સીધી જ ટિકિટ મળી છે, એનો વિરોધ વધુ છે। અને એની સામે ભીખાજી છે એ પાયાના કાર્યકર છે, અને અત્યારે જે સોશિયલ મીડિયામાં કોમેન્ટ થઈ રહી છે કે પાયાના કાર્યકરની અવગણના, તો એ સાબિત કરવું ભાજપ માટે એક મહત્વનું છે। એટલે કદાચ હર્ષભાઈ સંઘવી ત્યાં પહોંચ્યા છે અને કાંઈક ઉકેલ આવે એવી શક્યતા દર્શાવાય છે। ચર્ચા શું? કારણ કે પીસી બરંડા પહોંચ્યા હર્ષ સંઘવી, ભીખાજીને બોલાવવામાં આવ્યા, ચર્ચાઓ શું ચાલી રહી છે? અંદરની માહિતી શું છે? હજી મોકળો માર્ગ છે, હજી જેને કહેવાય કે સત્તાવાર જાહેરનામું 12 એપ્રિલ પછી છે। હજી ભાજપ માટે કહું કે એમની પાસે ટીમ છે, નેટવર્ક છે, ઉમેદવાર બદલાવે તો સર્વસામાન્ય પણ એ કરી શકે, ભાજપ બધું કરી શકે। આ બહુ મહત્વની વાત છે અને એને માટે આજના જે હર્ષભાઈ સંઘવી બેનના બેઠકમાંથી દૂર રાખવામાં આવ્યા છે, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે, શું સંકેત?
મને એવું લાગે છે કે આજે જે તાબડતોબ બેઠક બોલાવી છે અને જે જૂના અગ્રણીઓને બોલાવ્યા છે એનું તારણ એવું છે કે સમગ્ર સાબરકાંઠાના અરવલ્લી હોય કે હિંમતનગર આ બંને જિલ્લાનું એક માપ લેવામાં આવી રહ્યું છે અને એ માપ મુજબ જે રિપોર્ટ આપશે એનો આ સીધો નિર્ણય આવશે અને આ નિર્ણય ઉપર એવું લાગે છે કે શોભનાબેનને જો દૂર રાખવામાં આવ્યા હોય તો મને લાગે છે કે મહેન્દ્ર બારૈયા જે એક જ વર્ષમાં આવ્યા કોંગ્રેસમાંથી અને સીધા જ ટિકિટ મળી છે એમના પત્નીને આનો વિરોધ વધુ દેખાતો હોય એવું લાગી રહ્યું છે જી બિલકુલ તો બંધ બારણે સતત બેઠક ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હિંમતનગર પહોંચ્યા છે સાબરકાંઠા લોકસભાને લઈને વિવાદ પહેલા ભીખાજી ત્યારબાદ શોભના બારૈયા તો કઈ રીતે વિવાદ શાંત કરી દેવામાં આવે કઈ રીતે ડેમેજ કંટ્રોલ કરી દેવામાં આવે તેને જ લઈને સતત બેઠકોનો દોર થઈ રહ્યો છે એવી પણ માહિતી છે કે હજુ એકવાર ઉમેદવાર બદલાય તો નવાય નહીં કારણ કે જે પ્રમાણે વિરોધની સ્થિતિ જે પ્રમાણે વિવાદ સતત કાર્યકરોનો હોબાળો સતત કાર્યકરોની એક જ ડિમાન્ડ કહી તો ભીખાજી જ ચાલે પરંતુ ભીખાજીને એકવાર ટિકિટ આપવા